નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસની પંચમી તિથિ ખૂબ જ વિશેષ છે. આ દિવસ નાગદેવતાની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દંતકથા અનુસાર મહાભારતમાં રાજા જન્મએ પોતાના પિતાનો બદલો લેવા માટે સર્પોના અસ્તિત્વને નાબૂદ કરવા માટે યજ્ઞ શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન ઋષિ આસ્તિક મુનિએ આ યજ્ઞ અટકાવ્યો અને સર્પોને બચાવ્યા. આ દિવસ શ્રાવણ માસની શુક્લ પક્ષનો પંચમીનો દિવસ હતો અને તેને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે પણ નાગપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. નાગદેવતા પ્રકૃતિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે. આ સનાતન પરંપરાને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે ભગવતી શ્રી મેલડી માતાના મઢના મહંત શ્રી પરમ પૂજ્ય મહેશપુરી બાપજી વર્ષોથી જાળવી રહ્યા છે. શ્રાવણ વદ પાંચમ નાગપંચમીના રોજ ભગવતીમાં મેલડીના મઢ પરિસર ખાતે પ્રાણ પ્રતિષ્ઠિત પરમ પૂજ્ય ગોગા મહારાજનું દિવ્ય પૂજન તથા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેમાં પરમ પૂજ્ય દક્ષેશપુરી બાપજીએ શ્રી દેવાંગભાઈ શાસ્ત્રી અને તેમના વિપ્રવૃંદના દિવ્ય મંત્રોથી પૂજ્ય ગોગા મહારાજની પૂજન વિધિ કરી હતી અને મહંત શ્રી મહેશપુરી બાપજીએ પણ સૌ ભક્તજનો સાથે મળી દિવ્ય પૂજન, હવન અને આરતી કરીને લાભાન્વિત કર્યા હતા. સવારથી જ શરૂ થયેલ પૂજન તેમજ હવનની દિવ્ય આહુતિઓ આપી બપોરે પૂર્ણાહુતિ બાદ સૌ ભક્તજનો પૂજ્ય ગોગા મહારાજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્ય થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મેલડી માતાના મઢ પરિસરમાં નવનિર્મિત મંદિરમાં પૂજ્ય ગોગા મહારાજની નવીન મૂર્તિની તાજેતરમાં જ પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે અને મૂળ સ્થાનક યથાવત છે, જેનો હજારો ભક્તજનો દર્શનનો લાભ લઈ રહ્યા છે.